ઢોલ પીટવાની પ્રક્રિયા હેમંતવાળા કોઈ વ્યક્તિ પોતાની મોટિવેશનલ સ્પીચથી પ્રેરણાદાયી વક્તવ્યથી કોને કોને ફાયદો થયો તેની યાદી જણાવશે, પરંતુ જેમને જરા પણ ફાયદો ન થયો હોય તેમની વાત નહીં કરે. કોચિંગ ક્લાસવાળા પોતાના ક્લાસમાંથી કોને કોને ડિસ્ટિંક્શન મળ્યું તે જણાવશે, પરંતુ કેટલા નાપાસ થયા તે નહીં જણાવે. ફેશન શોમાં પોતાની ટ્રેનિંગને આધારે કેટલાને સફળતા મળી છે તેની વાત જે તે વ્યક્તિ કરશે, પરંતુ જે લોકો નિષ્ફળ ગયા છે એમનો ઉલ્લેખ પણ નહીં થાય. આ પ્રકારનો અભિગમ વ્યાજબી પણ છે. જ્યારે પોતાના કાર્યનું માર્કેટિંગ કરવાનું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ નકારાત્મક વાત ન કરે. પણ આ રીતની જ્યારે આદત પડી જાય ત્યારે માર્કેટિંગ ન હોય તે વખતે પણ સફળતાના ઢોલ પીટવામાં આવતા હોય ત્યારે આશ્ચર્ય થાય. સફળતા બતાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ ઢોલ પીટવાથી ક્યારેક સફળતા કરતાં સફળતાનો ઢોલ વધારે મોટો બની જાય ત્યારે મનમાં પ્રશ્ન ઊભો થાય. કહેવતની દ્રષ્ટિએ સફળતાનો ઢોલ પીટવો એટલે પોતાની સફળતાનો વાસ્તવિકતા કરતાં મોટો પ્રચાર કરવો, સફળતાને અનિચ્છનીય માત્રામાં વધારીને કહેવી અને સફળતા માટે એક વિશેષ પ્રકારની ભ્રમણા ઊભી કરવી. વ્યક્તિને હું સફળ થયો છું એ કહેવાની ઈચ્છા હોય, જે વ્યાજબી પણ છે, પરંતુ તેની માટે જ્યારે ઢોલ પીટવામાં આવે ત્યારે ક્યાંક અતિશયોક્તિ થઈ જતી હોય છે. દરેક વ્યક્તિને સામાજિક સ્વીકૃતિની અભિલાષા હોય, પોતાની પ્રતિષ્ઠા વધારવાની ઈચ્છા હોય, પોતાની છબી સાથે સફળતા શબ્દ સંકળાય તેવી ખેવના હોય, અનિચ્છનીય માત્રામાં લાભ મેળવી લેવો હોય, નિજી સ્વાર્થને ખાતર ચોક્કસ પ્રકારની ભ્રમણા ફેલાવવી હોય, ક્યાંક ઈર્ષાનો ભાવ હોય, યેનકેન પ્રકારે સ્પર્ધામાં આગળ રહેવું હોય, ક્યાંક અભિમાન અને અહંકારને પોષવા હોય, ત્યાં સફળતાનો ઢોલ પીટવાની આવશ્યકતા રહે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી એ ઢોલ પીટવાનો સૌથી સરળ માર્ગ હોય તેમ જણાય છે. બધા જ આ કરે છે, બધી જ વાત માટે કરે છે. આમાં ક્યાંક અપ્રમાણસરની રજૂઆત પણ હોય છે. સોશિયલ મીડિયા વ્યક્તિની તથા તેના કાર્યોની જાહેરાતનું જાણે માધ્યમ બની ગયું છે. વ્યક્તિએ ક્યાં પ્રવાસ કર્યો, કઈ રેસ્ટોરાંમાં ભોજન લીધું, કયા નવા ગેજેટ ખરીદ્યા જેવી બાબતો જાણવામાં સામાન્ય જનસમુદાયને કોઈ રસ નથી હોતો. આમાં પણ ઢોલ પીટવાની પ્રક્રિયા સમાન. જ્યારે અપ્રમાણસર રજૂઆત હોય ત્યારે તે હાસ્યાસ્પદ લાગે. ઢોલ પીટવા માટે જાહેરાતના અન્ય માધ્યમનો ઉપયોગ પણ થતો હોય છે. યોગ્ય કે અયોગ્ય રીતે જો કોઈ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય તો તેનો ઢોલ તો વાજતે ગાજતે વગાડવામાં આવતો હોય છે, લાંબા સમય સુધી અને વધુ તીવ્રતાથી. ઘણીવાર તો આવો ઢોલ પીટવા માટે જ સમારંભનું આયોજન થતું હોય છે. ઢોલ પીટવા તત્પર વ્યક્તિ ઢોલ પીટવાની એક પણ તક ગુમાવે નહીં. ઘણીવાર તો સ્થાન અને સમય વિશે અસંવેદનશીલ રહીને પણ ઢોલ પીટવાની પ્રક્રિયા ચાલુ રાખે. કોઈ પણ બાબત સંપૂર્ણ નકારાત્મક ન હોઈ શકે. દરેકની સાથે કંઈક સંભાવના જોડાયેલી હોય, કંઈક સકારાત્મકતા રહેલી હોય, કંઈક આશાસ્પદ માહોલની શક્યતા રહેલી હોય. ઢોલ પીટવાની પ્રક્રિયામાં આમ તો વાસ્તવિક સફળતાની વાત જ થતી હોય છે. તેનાથી કોઈને પ્રેરણા મળી શકે, કોઈ પ્રોત્સાહિત થઈ શકે, કોઈનો વિશ્વાસ વધુ દ્રઢ થઈ શકે, કોઈના જીવનમાં આશા બંધાઈ શકે, કોઈ પ્રયત્નમાં વધુ કૃતનિશ્ચયતા લાવી શકે અને ક્યારેક કોઈકને જીવન માટે નવી દિશા પણ સૂઝી શકે. કદાચ તે મુજબનો આશય ન પણ હોય તો પણ ઢોલ પીટવાથી અન્યનો આત્મવિશ્વાસ જાગી શકે. જે વ્યક્તિ પોતાનો ઢોલ પીટે, શક્ય છે કે તેનામાં અહંકારની માત્ર વધી જાય, તેની નમ્રતા ક્ષીણ થતી જાય. ઢોલ પીટવાની પ્રક્રિયાથી ક્યાંક બીજા લોકોના મનમાં ઈર્ષા જેવો નકારાત્મક ભાવ પણ ઊભો થઈ શકે અને કોઈકની સફળતામાં અવરોધ ઊભો કરવાની ભાવના પણ જાગી શકે. જ્યારે ઢોલ પીટવાની પ્રક્રિયામાં અતિશયોક્તિ આવે ત્યારે લોકોના મનમાં શંકા જાગી શકે અને જે તે વ્યક્તિની વિશ્વસનીયતા પણ ઓછી થઈ શકે. અંતે એકંદરે જ્યારે વાસ્તવિકતા જાણમાં આવે ત્યારે રહી સહી ઇજ્જત પણ જતી રહે. ઢોલ પીટવાથી મોટે ભાગે ટૂંકા ગાળામાં લાભ મળી રહે, પરંતુ લાંબે ગાળે વધુ પડકાર ઝીલવાની જરૂરિયાત ઊભી થાય. ઢોલ પીટવાની પ્રક્રિયા મનોરંજનના ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. તેમાં પણ સૌથી શિખર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ છે. એમ કહેવામાં અતિશયોક્તિ કહેવાય કે ઢોલ પીટવાની પ્રક્રિયામાં પહેલા 10 સ્થાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ વિવિધ સ્વરૂપો સ્થાપિત થયેલા છે. અહીં તો ઢોલ પીટવાની પ્રક્રિયામાં વિવિધ કંપનીના એવોર્ડનો પણ સાધન તરીકે ઉપયોગ થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મનોરંજન કરતાં દંભની ઇન્ડસ્ટ્રી વધુ જણાય છે. આ દંભ એટલે જ ઢોલ પીટવાની પ્રક્રિયા. ક્યારેક તો એમ જણાય છે કે ઢોલ પીટવાની પ્રક્રિયા માનવીય પ્રકૃતિ અનુસારની છે. નાના બાળકને પણ ક્યારેક પોતાની વાત વધારીને કહેવામાં મજા આવતી હોય છે.
યુવાનો તો આમ કરતા જ હોય છે, વૃદ્ધ પણ જ્યારે પોતાના ભૂતકાળની વાત કરે ત્યારે તેમાં અતિશયોક્તિ આવી જાય. સાંપ્રત સમયે એ સ્વીકારી લેવું પડે કે વ્યક્તિ પોતે તો કદાચ ડોલ પીટવાનો જ છે. ડોલ પીટવાનું ક્ષેત્ર જ્યારે સંવેદનશીલ હોય ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા તૈયાર સંસ્થા તથા માધ્યમોએ સાચી વાત સમાજ સમક્ષ મૂકવી પડે. વ્યક્તિ પોતે તો ડોલ પીટવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવવાનો પ્રયત્ન કરે જ, પરંતુ જ્યાં સત્ય સ્થાપિત થાય તે જરૂરી હોય ત્યાં અન્ય લોકોએ વાસ્તવિકતા દર્શાવવી પડે. મજાની વાત તો એ છે કે આજકાલ આવા લોકો પણ ડોલ પીટે છે. ચારે બાજુ જાણે ઘોંઘાટ જ ઘોંઘાટ છે. અહીં કોઈને સાંભળવું નથી, માત્ર સંભળાવવું છે. સોશિયલ મીડિયા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હેમંત વાળા